નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મહેશભાઈ વાયાભાઈ સોલંકી. જી શું ઘટના ઘટના બનવામાં એવું છે, મારા મામાનો છોકરો ને છોકરી બે ફાંસી ખાઈ ગયેલા શું કામકાજ કરતા છે. હીરા ગાંવતા હતા. કયા વિસ્તારમાં રહેતા ડબોલી. શું પોલીસ પ્રશાસન પાસે પોલીસ પ્રશાસન પાસે એવું માગે કે આવડા જે ફાંસી ખાધેલી છે એની કાર્યક્રમ અહીંયા થાય અને એનો તપાસ થાય. એના માટે એમને ન્યાય મળવો જોઈએ. છેલ્લા કેટલા સમયથી સુરત શહેરમાં રહેતા 5 વર્ષ તારીખ છે. પરિવારમાં કોણ કોણ? પરિવારમાં 3 ભાઈ છે, એક બેન છે, મમ્મી પપ્પા છે, દાદા દાદી છે. શું રત્ના કલાકાર તરીકે તેમને કોઈ નોકરી છૂટી ગઈ એવું કોઈ બનાવ? ના, નોકરી નથી કરતા, નોકરી કરવા નથી, કોલેજ કરેલા છે. બીજું કોઈ એવું કોઈ દબાણ બબાણ હોય એવું કંઈ? દબાણ હોય એવું અત્યારે મને દેખાતું નથી, પણ હોય તો તપાસ કરવી જરૂરી છે. ઘટના કયા ઘટના કાલે બની છે, કેટલા 6 વાગે. કયું પોલીસ સ્ટેશન? પોલીસ સ્ટેશનની ખ્યાલ નહીં સર. સિંગલ પોલીસ સ્ટેશન. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.